ભાવનગરમાં એસબીઆઈ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા 21 ફેબ્રુઆરીથી 27 માર્ચ સુધી જુનિયર બ્યુટી પ્રેક્ટિશનરની 35 દિવસની નિવાસી તાલીમ કાર્યક્રમમાં 34 જેટલા બીપીએલ તાલીમાર્થી બહેનો જોડાયેલ છે। આ સાથે આજરોજ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમમાં ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામના બહેનો ભારે ઉત્સાહથી જોડાયા હતા। આ તાલીમ કાર્યક્રમમાં આવેલ અતિથિ તથા ડાયરેક્ટર દ્વારા બહેનોની તાલીમ પૂરી કર્યા પછી તાલીમાર્થી બહેનોને આગળ બિઝનેસ માટે લોન વિશે માહિતી આપી અને તાલીમ કાર્યક્રમ અનુરૂપ બહેનોમાં પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મવિશ્વાસ, જોમ અને જુસ્સાના સિંચન સાથે પ્રાસંગિક ઉદ્બોધન કરેલ અને તાલીમાર્થીઓને પગભર થવા વિશે માહિતી આપી હતી। તાલીમાર્થી બહેનોને જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા તથા શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી। ત્યારબાદ અતિથિ વિશેષ ગણનો આભાર માનવામાં આવ્યો હતો। આ તાલીમ કાર્યક્રમના શુભારંભ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે વિશેષ અતિથિગણ ડીએલએમ ઇરફાનભાઈ ગાંચી તથા નિલેશભાઈ તેમજ એસબીઆઈ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા આરસેટીના ડાયરેક્ટર શ્યામ નિવાસ, ફેકલ્ટી ઈશાનભાઈ, ઓફિસ આસિસ્ટન્ટ જયેશભાઈ ગોહિલ, આસિસ્ટન્ટ સમીક કુમાર લકુમ અને આસિસ્ટન્ટ દ્રષ્ટિબેન, ડીએસટી ટ્રેનર હિમલતાબેન વિશ્વકર્મા સહિતનાઓ હાજર રહ્યા હતા। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।